નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માળિયા હાટીનામાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉજવણી। માળિયા હાટીનામાં અને ગામડાઓમાં આજે સવારથી હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। ક્યાંય સવારથી હવન ચાલુ થયા છે તો ક્યાંક મહાઆરતી, બટુક ભોજન, કથા, ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। આમ સમગ્ર માળિયા હાટીનામાં ઠેર ઠેર પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રિપોર્ટર બનેસી ચુડાસમા, માળિયા હાટીના। પ્રોગ્રામ રાખે છે, લોક ડાયરા છે, કાનગોપી છે। આજે અમારે આંગણે રાજકોટની બાજુમાં માણેકવાડાથી રામા મંડળ, ભવ્યથી ભવ્ય રામા મંડળ છે, એનું આયોજન કરેલ છે। તો આ રીતે અમે દર વર્ષે દિન પ્રતિદિન આ ઉત્સવ ઉજવીએ છીએ। આજનો તારીખ 12/4/2025ના રોજ
વીર હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કષ્ટભંજન દેવનો પ્રાગટ્ય દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી આજે બટુક ભોજનનું આયોજન કરેલું છે. સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો સૌ ધર્મપ્રેમી જનતા એનો લાભ લઈ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એની પ્રેરણા કરે અને આવું આયોજન દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સાથ સહકાર મળેલો છે. આવી રીતના આવતા વર્ષોમાં પણ સાથ સહકાર મળે અને દાદાના સાનિધ્યમાં પ્રાર્થના કરીએ કે અમને એવો બુદ્ધિયોગ આપે, રૂડો બુદ્ધિયોગ આપે અને આવી રીતના સેવા કરતા રહીએ અને ધન્યતા અનુભવીએ એ પ્રાર્થના. આજે અમારા ગામમાં હનુમાન જન્મોત્સવની અમે ઉજવણી કરીએ છીએ અને દરેક ગ્રામજનો આજુબાજુના ગામમાંથી બધા ધર્મપ્રેમી જનતા પધારે છે. અને આમ તો જો કે સમગ્ર ગુજરાતમાં આ ઉત્સવ મનાય છે. અમારા ગામમાં પણ અમે અમારી કેપેસિટી પ્રમાણે ખૂબ આનંદથી ઉત્સવ ઉજવીએ છીએ અને મારુતિ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને બધા આજુબાજુના ગામના તેમજ બહારથી માણસો પણ અહીં આનો લાભ લે છે. તો આ બધાને અને સાથે અમે ધુવાડાબંધ ગામ જમાડીએ તેમજ જેટલા આવે મહેમાનો અતિથિઓ એ બધાને પણ અમે પ્રસાદ લેવડાવીએ છીએ અને આ રીતે અમે બધા આનંદથી અમે બધા આ ઉત્સવ ઉજવી મારુતિ યજ્ઞનું આયોજન ભવ્ય રીતે ઉજવી ભગીરથ કાર્ય કરીએ છીએ અને ખૂબ જ અમે બધા કૃતાર્થ થઈએ છીએ.